નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પીએસઆઈ ભરતીનું પરિણામ જે છે એ ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પરિણામ જે છે એ તમે કેવી રીતે જોઈ શકો છો, કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે, કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા છે, કેટલા ઉમેદવારોને જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને કેટલા ઉમેદવારો જે છે એ અસફળ રહ્યા છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પરિણામ જોવા માટે સૌપ્રથમ તમારે જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એચએનજીયુ સ્ટડી પોઈન્ટની, એ ટેલિગ્રામ ચેનલની લિંકનો ઉપયોગ કરી જે છે એ અહીંયા આવી જવાનું છે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ તમને એક પીડીએફ જોવા મળી જશે, પીએસઆઈ રિઝલ્ટ જાહેર. તો તમારે સિમ્પલી જે છે એ આ પીડીએફ છે એને ઓપન કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હંગામી પરિણામ એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ડીવી હતું એ 5/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન જે છે એ કરવામાં આવ્યું હતું. અને જે ઉમેદવારો સિલેક્ટ થયેલા છે એમની જે છે એ આખી યાદી આવી છે. જે ઉમેદવારો સિલેક્ટ નથી થયા એમની જે છે એ આખી યાદી આવી છે. અને જે ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે એમની પણ જે છે એ આખી યાદી આપેલી છે. એ આપણે થોડી વાર પછી જોઈએ, પરંતુ એના પહેલા કટ ઓફ કેટલું રહ્યું એના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ. તો જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારો 229.75, મહિલા ઉમેદવારો 216.25 કટ ઓફ રહ્યું છે. ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારોનું 227.75 કટ ઓફ અને મહિલા ઉમેદવારોનું 211 પોઈન્ટ જે છે એ 25 કટ ઓફ રહ્યું છે. એસસી કેટેગરી પુરુષ ઉમેદવારો 221.75 અને મહિલા ઉમેદવારો 209.25. એસસીબીસી પુરુષ ઉમેદવારોનું 225.25 અને મહિલા ઉમેદવારોનું 211.25 જે છે એ કટ ઓફ રહ્યું છે. એસટી કેટેગરી પુરુષ ઉમેદવારો 206.25 અને મહિલા ઉમેદવારો 189.25 જે છે એ કટ ઓફ રહ્યો છે. અને જે ઉમેદવારો વેઇટિંગની અંદર સમાવેશ થયેલા છે એમનું જે છે એ કટ ઓફ આ પ્રમાણે છે. જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારો 225.75 અને મહિલા ઉમેદવારોનું 210.75. ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો 225.75, મહિલા ઉમેદવારો 209.75. એસસી પુરુષ 220 અને મહિલા ઉમેદવારો 208.75. એસસીબીસી 224.50 પુરુષ ઉમેદવારો અને 210 જે છે એ મહિલા ઉમેદવારો માટે. અને એસટી ની અંદર જે છે એ 205 પુરુષ ઉમેદવાર અને 187.75 મહિલા ઉમેદવારોનું જે છે એ કટ ઓફ થયું છે. આ કામ ચલાવ યાદી છે અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ મેરિટ મુજબ પસંદગી યાદી તૈયાર કરતી વખતે 2 કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ આવ્યા હોય તો આ પ્રમાણે જે છે એ કામગીરી કરેલી છે. તો જેની ઉંમર પહેલા જન્મ તારીખ ધ્યાનમાં લીધી છે અને જેને જે છે એ ઉંમર વધારે છે એને પહેલું પ્રેફરન્સ મળશે. ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો ઉમેદવારની જે છે એ ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવે છે. જેની ઊંચાઈ વધારે છે એને જે છે એ પહેલું પ્રેફરન્સ મળશે. આ જે છે એ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર તમને કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો 28/2/2026 ના રોજ સાંજે 5:30 વાગ્યા સુધી તમે જે છે એ રૂબરૂમાં આવી અને અરજી કરી શકો છો. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે ત્યાં જઈ તમારે જે છે એ અરજી કરવાની રહેશે. હવે આપણે જોઈએ વિગતવાર પરિણામ. તો પહેલું તમે જોઈ શકો છો પીએસઆઈ ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી. તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરવાની છે. જાહેરાત ક્રમાંક આપેલો છે, પીએસઆઈ ની અંદર પસંદગી પામેલ ઉમેદવારોની પ્રોવિઝનલ લિસ્ટ. તો આ પ્રમાણે જે ઉમેદવાર પહેલા નંબરે પાસ થયેલા છે નિમેશ નાગજીભાઈ દેસાઈ એમને જે છે એ 253.75 માર્ક્સ જે છે એ આવેલા છે. અને આ પ્રમાણે કુલ કેટલા ઉમેદવારો સિલેક્ટ થયેલા છે તો એ તમે જોઈ શકો છો કુલ 472 ઉમેદવારોને જે છે એ પીએસઆઈ ભરતી માટે જે છે એ સિલેક્ટ કરવામાં આવેલા છે. એના પછી જે તમે જોઈ શકો છો આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે પીએસઆઈ વેઇટિંગ લિસ્ટમાં પસંદગી પામેલ ઉમેદવારોની યાદી. તો વેઇટિંગની અંદર તમે જોઈ શકો છો પ્રતીક્ષા યાદી જે છે આપવામાં આવેલી છે અને પ્રતીક્ષા યાદીની અંદર કુલ 95 ઉમેદવારોનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે જે 472 આ ઉમેદવારો છે એમાંથી કોઈ ઉમેદવાર જે છે એ નોકરી ના લે તો એમાંથી જે છે એ આ વેઇટિંગ લિસ્ટ વાળા ઉમેદવારો છે એમને જે છે એ ચાન્સ મળવાના ચાન્સીસ છે. તો 95 ઉમેદવારોને જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. એના પછી તમે જોઈ શકો છો જે આગળ ત્રીજી ફાઇલ છે પીએસઆઈ ભરતીમાં પસંદગી ન પામેલ ઉમેદવારોની યાદી. તો એને તમે ઓપન કરશો તો આ ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું પરંતુ એમનું જે છે એ સિલેક્શન થયેલું નથી. એવા જે છે એ કુલ તમે જોઈ શકો છો એવા જે છે એ 372 ઉમેદવારો છે. તો જે છે એ 372 ઉમેદવારોનું સિલેક્શન નથી થયું, 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છે અને 95 ઉમેદવારોને જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો આ રીતે પીએસઆઈ ભરતીનું પરિણામ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ટેલિગ્રામ ચેનલની અંદર જઈ તમામ પીડીએફ તમે જે છે એ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.